મારા બાળક, આજે જે દિવ્ય વાણી તારી સમક્ષ આવવા જઈ રહી છે તે સામાન્ય નથી, કારણ કે આજે તારી માતા કાળી તારી સાથે તે સત્ય વિશે વાત કરવા આવી છે જેને જાણવા માટે તારું મન લાંબા સમયથી અસ્થિર હતું. તું અનેક દિવસોથી અનુભવી રહ્યો છે કે તારા જીવનમાં કંઈક અજીબ બની રહ્યું છે. વિના કોઈ કારણ તારા કાર્યો અટકી જાય છે. ક્યારેક જ્યારે બધું સારું ચાલવા લાગે ત્યારે અચાનક કોઈ સમસ્યા આગળ આવી જાય છે. ક્યારેક તને લાગે છે કે તારી મહેનતનું ફળ તારા હાથમાંથી સરકી જાય છે, અને અનેક વખત તું ચૂપચાપ બેસીને આ વિચારે છે, આખરે આવું કેમ થઈ રહ્યું છે? શું આ માત્ર કિસ્મતની રમત છે, અથવા તારા જીવનમાં કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જેને તું અત્યાર સુધી સમજી નથી શક્યો? આજે તારી માતા તે જ રહસ્યનો એક ભાગ તારી સમક્ષ મૂકવા આવી છે, કારણ કે તારી આસપાસ જે ચહેરાઓ મુસ્કુરાતા દેખાય છે તેમાંથી દરેક ચહેરો સાચો નથી. કેટલાક ચહેરાઓ માત્ર દેખાવના હોય છે, કેટલાક સંબંધો માત્ર નામના હોય છે, અને કેટલાક લોકો એવા પણ હોય છે જે આગળથી તારું ભલું ઈચ્છતા દેખાય છે, પરંતુ અંદરથી તારી પ્રગતિથી ઈર્ષ્યા કરતા રહે છે. તો કદાચ આ વાતને અનેક વખત અનુભવી પણ હશે. ક્યારેક કોઈની વાતોમાં અજીબ તંજ અનુભવાયો હશે, ક્યારેક કોઈની આંખોમાં અજીબ બેચેની દેખાઈ હશે જ્યારે તને કોઈ નાની સફળતા મળી, ક્યારેક કોઈએ તારી સમક્ષ મીઠા શબ્દો બોલ્યા હશે, પરંતુ તે જવા પછી તને અજીબ ભારીપણું અનુભવાયું હશે. આ બધું સંયોગ નથી, કારણ કે માણસની ઊર્જા તેના શબ્દો કરતાં વધુ તેની નિયતને પ્રગટ કરે છે. અને આજે તારી માતા કાળી તને આ સમજાવવા આવી છે કે તારા જીવનની કેટલીક પરેશાનીઓ પાછળ એક એવો વ્યક્તિ છુપાયેલો છે જે તારો ખૂબ નજીક છે. હોઈ શકે છે કે તું તેને તારો સમજતો હોય, હોઈ શકે છે કે તું તેના પર વિશ્વાસ કર્યો હોય, પરંતુ દરેક વિશ્વાસ સાચી જગ્યાએ નથી હોતો. દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે થી મિત્રતાનો હાથ વધારે છે, પરંતુ મનમાં ઈર્ષ્યાનું બીજ છુપાવી રાખે છે, અને આ જ ઈર્ષ્યા ધીમે ધીમે તારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે. તું અનેક વખત જોયું હશે કે કેટલાક લોકો તારી હિંમત તોડવાની કોશિશ કરે છે. ક્યારેક તેઓ તારા સપનાઓને નાના દેખાડે છે, ક્યારેક તારા નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવે છે, ક્યારેક તારા આત્મવિશ્વાસને નબળો કરવાની કોશિશ કરે છે. ધીમે ધીમે તને આ અનુભવ થવા લાગે છે કે જાણે તારી આસપાસ કોઈ નકારાત્મક ઉર્જા ફરી રહી છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે તું આ સત્યને સમજે, દરેક માણસ તારો સાથી નથી. તો કેટલાક લોકો માત્ર તારા જીવનમાં તને પરખવા માટે આવે છે, કેટલાક લોકો તારી તાકાતને નબળી કરવા માટે આવે છે, અને કેટલાક લોકો તારા જીવનમાં તેથી આવે છે જેથી તું એ શીખી શકે કે અસલી વિશ્વાસ કોના પર કરવો જોઈએ. પરંતુ ડરવાની જરૂર નથી, કારણ કે સત્ય હંમેશા મોડું આવે છે પરંતુ આવે જ છે. અને આજે તારી માતા કાળી તને તે જ સત્યની નજીક લાવી રહી છે. તું કદાચ ધ્યાન આપ્યું હશે કે કેટલાક લોકો તારા દરેક નિર્ણયમાં તને ઉલઝાવવાની કોશિશ કરે છે. તેઓ ઈચ્છે છે કે તું તારા માર્ગથી ભટકી જાય, તેઓ ઈચ્છે છે કે તું તારા સપનાઓથી દૂર થઈ જાય. પરંતુ આ સમજ હવે ધીમે ધીમે તારી અંદર જાગવા જઈ રહી છે, કારણ કે સમય ક્યારેય હંમેશા એક જેવો નથી રહેતો. સત્ય એક દિવસ આગળ આવી જ જાય છે, અને જ્યારે તે આવે છે ત્યારે માણસને તેની આસપાસના ચહેરાઓની અસલી ઓળખ થઈ જાય છે. હવે તારે તારા મનને શાંત રાખવું પડશે, ઉતાવળમાં કોઈ પર શંકા ન કરવી, કારણ કે દરેક માણસ તારો દુશ્મન નથી હોતો, પરંતુ તારી આસપાસ એક એવો વ્યક્તિ જરૂર છે જેની નિયત પૂરી રીતે સ્વચ્છ નથી. મારા બાળક, હવે સમય આવી ગયો છે કે તારી આંખોમાંથી તે પડદો હટે જે લાંબા સમયથી તારી સમજ પર પડેલો હતો. તારી માતા કાળી ક્યારેય તેના ભક્તને અંધારામાં નથી છોડતી. જ્યારે સમય સાચો હોય ત્યારે તે સંકેત પણ છે અને સમજ પણ આપે છે. તું વિચારી રહ્યો હશે, આખરે તારા આપના વચ્ચે છુપાયેલો તે વ્યક્તિ કેવી રીતે ઓળખાશે, કારણ કે આગળથી દરેક ચહેરો સામાન્ય દેખાય છે,
દરેક વ્યક્તિ મીઠા શબ્દો બોલે છે, દરેક કોઈ તને તારો કહે છે, પરંતુ યાદ રાખ, માણસની અસલી ઓળખ તેના શબ્દોમાંથી નહીં, તેની નિયતમાંથી થાય છે, અને નિયત ધીમે ધીમે પોતે આગળ આવી જાય છે. આજે તારી માતા કાળી તને કેટલાક એવા સંકેત કહેવા આવી છે જે તારી આસપાસ છુપાયેલા તે વ્યક્તિની ઓળખ કરાવી શકે છે. પહેલો સંકેત, જ્યારે પણ તારા જીવનમાં કોઈ સારી વાત થાય છે, કોઈ નાની સફળતા મળે છે, ત્યારે તે વ્યક્તિ આગળથી તને અભિનંદન તો આપશે, પરંતુ તેના ચહેરા પર તે સાચી ખુશી નહીં હોય જે એક આપનાની આંખોમાં હોય છે. તેની મુસ્કાન હળવી અને કૃત્રિમ હશે, અને તેના શબ્દોમાં એક અજીબ ઠંડક અનુભવાશે. બીજો સંકેત, તે વ્યક્તિ વારંવાર તારા નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવશે. તે સીધી રીતે તને રોકવાની કોશિશ નહીં કરે, પરંતુ તારા મનમાં શંકા તો પેદા કરશે. તે કહેશે, શું આ સાચો માર્ગ છે? શું તું આ કરી શકીશ? મને નથી લાગતું આ કામ તારા માટે યોગ્ય છે. અને ધીમે ધીમે તે તારા આત્મવિશ્વાસને નબળો કરવાની કોશિશ કરશે. ત્રીજો સંકેત, જ્યારે તું કોઈ મુશ્કેલીમાં હશે ત્યારે તે વ્યક્તિ તારી પાસે તો રહેશે, પરંતુ મદદ કરવા માટે નહીં, પરંતુ તારી કમજોરી જોવા માટે. કેટલાક લોકો બીજાઓની પરેશાનીઓથી અજીબ સંતોષ અનુભવે છે. તેમને લાગે છે જો બીજો માણસ આગળ ન વધે તો તેઓ પોતે સુરક્ષિત રહેશે. ચોથો સંકેત, તે વ્યક્તિ તારી વાતો બીજાઓ સુધી પહોંચાડતો રહેશે. તું તેને વિશ્વાસથી તારા મનની વાતો કહેશે, પરંતુ કેટલાક સમય પછી તને અનુભવ થશે કે તે જ વાતો બીજા લોકો સુધી પહોંચી ગઈ છે, અને ત્યારે તારા મનમાં પ્રશ્ન ઉઠશે, આ વાત બહાર કેવી રીતે પહોંચી? આ જ તે ક્ષણ છે જ્યારે માણસને સમજ આવે છે કે વિશ્વાસ દરેક જગ્યાએ ન કરવો જોઈએ. પાંચમો સંકેત, જ્યારે તું તારા જીવનમાં કોઈ નવું કદમ ઉઠાવશે ત્યારે તે વ્યક્તિ તને ડરાવવાની કોશિશ કરશે. તે કહેશે, જો નિષ્ફળ થઈ ગયો તો, જો બધું બગડી ગયું તો. તે ઈચ્છે છે કે તું આગળ વધતા પહેલા જ ડરી જાય, કારણ કે ડર માણસને ત્યાં જ રોકી દે છે જ્યાંથી તેની સફળતા શરૂ થાય છે. છઠ્ઠો સંકેત, તે વ્યક્તિની ઉર્જા તારા મનને ભારી કરી દેશે. ક્યારેક તું અનુભવશે કે કેટલાક લોકો સાથે મળ્યા પછી તારું મન અચાનક થાકેલું અનુભવવા લાગે છે, જાણે તારી ઉર્જા ધીમે ધીમે ઘટી રહી હોય. આવું તેથી થાય છે કારણ કે દરેક માણસ તેની સાથે એક ઉર્જા લઈને ચાલે છે, અને જ્યારે કોઈની નિયત સ્વચ્છ નથી હોતી તો તેની ઉર્જા બીજાઓને પણ અસર કરે છે. પરંતુ હવે સૌથી મહત્વપૂર્ણ વાત સાંભળ, આ સંકેતોને સમજ્યા પછી તારે તરત કોઈ પર આરોપ ન લગાવવો, કારણ કે ઉતાવળ અક્સર માણસને ખોટી દિશામાં લઈ જાય છે. તારે માત્ર ધ્યાનથી જોવું છે, ધીરજ રાખવી છે, અને સમયને તેનું કામ કરવા દેવું છે, કારણ કે સત્ય ક્યારેય વધુ સમય સુધી છુપાયેલું નથી રહેતું. ધીમે ધીમે દરેક ચહેરો તેના અસલી સ્વરૂપમાં આગળ આવી જાય છે, અને જ્યારે તે ક્ષણ આવે છે ત્યારે માણસને સમજાય છે કે તેના જીવનમાં કોણ સાચા અર્થમાં તારો હતો અને કોણ માત્ર નામનો. પરંતુ ડરવાની જરૂર નથી, કારણ કે જે માણસ સત્ય સાથે ઊભો રહે છે તેને કોઈ પણ નકારાત્મક શક્તિ લાંબા સમય સુધી નુકસાન નથી પહોંચાડી શકતી. તારી માતા કાળી તને માત્ર ચેતવણી નથી આપી રહી, તે તને સજાગ બનાવી રહી છે, જેથી તું તારા જીવનના નિર્ણયો સમજદારીથી લઈ શકે, જેથી તું તારા વિશ્વાસને સાચી જગ્યાએ રાખી શકે, અને સૌથી મોટી વાત, જેથી તું તારી ઉર્જા તે લોકો પર ખર્ચ ન કરે જે તારા માટે સાચા નથી. હવે તારા જીવનનો એક નવો અધ્યાય ધીમે ધીમે ખુલવા જઈ રહ્યો છે. મારા બાળક, હવે તારી સમક્ષ તે સમય આવી ગયો છે જ્યારે તારે તારા જીવનના સત્યોને પૂરી સ્પષ્ટતાથી સમજવા પડશે, કારણ કે સંકેતો તને મળી ગયા છે. સંકેતો આ બતાવે છે કે દરેક મુસ્કુરાતો ચહેરો સાચો નથી હોતો, દરેક સંબંધ દિલથી નથી નિભાવાતો, અને દરેક માણસ તારી ખુશીઓમાં ખુશ નથી હોતો. પરંતુ આજે તારી માતા કાળી તને ડરાવવા નથી આવી, હું તને સજાગ બનાવવા આવી છું. કારણ કે જે માણસ સત્યને ઓળખી લે છે તેના જીવનમાં અડધો સંઘર્ષ પોતે જ સમાપ્ત થઈ જાય છે. તું તારા જીવનમાં અનેક વખત અનુભવ્યું હશે કે
કેટલાક લોકો સાથે મળ્યા પછી તારું મન ભારી થઈ જાય છે, જાણે કોઈ અદૃશ્ય બોઝ તારા હૃદય પર બેસી ગયો હોય. ક્યારેક તને લાગે છે કે તારી યોજનાઓ કોઈને કહ્યા પછી અચાનક અટકી જાય છે. ક્યારેક તારા પ્રયાસો અચાનક નિષ્ફળ થઈ જાય છે અને ત્યારે તારા મનમાં પ્રશ્ન ઉઠે છે, શું સાચું મારા આસપાસ કોઈ એવો વ્યક્તિ છે જે મારા વિરુદ્ધ ઊભો છે? પરંતુ હવે તારે ડરવાની જરૂર નથી, કારણ કે જ્યારે માણસ જાગૃત થઈ જાય છે ત્યારે કોઈ પણ નકારાત્મક શક્તિ તેને વધુ સમય સુધી નુકસાન નથી પહોંચાડી શકતી. આજે તારે માત્ર 3 વાતો યાદ રાખવી છે. પહેલી વાત, દરેકને તારા મનની વાતો કહેવી જરૂરી નથી. અનેક વખત ચૂપ રહેવું સૌથી મોટી સુરક્ષા હોય છે. જે લોકો તેમના દરેક વિચાર, દરેક યોજના, દરેક સપનું બીજાઓ સમક્ષ ખોલી દે છે, તેઓ અક્સર નકારાત્મક નજરોના શિકાર થઈ જાય છે. તેથી હવેથી તારા મનની વાતો માત્ર તે જ લોકો સાથે વહેંચ જે સાચા અર્થમાં તારા હિતચિંતક છે. બીજી વાત, તારા આત્મવિશ્વાસને કોઈની વાતોથી નબળો ન થવા દે. કેટલાક લોકો જાણી જોઈને બીજાઓના હૌસલા તોડે છે. તેઓ કહે છે, તું આ નહીં કરી શકે, આ કામ તારા બસનું નથી. પરંતુ યાદ રાખ, જે માણસ તેના સપનાઓ પર વિશ્વાસ કરે છે તેને દુનિયાની કોઈ અવાજ રોકી નથી શકતી. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત, તારી અંદરની શક્તિને ઓળખ. તું એટલો કમજોર નથી જેટલો ક્યારેક તું પોતાને સમજી લે છે. તારી અંદર એવી ઊર્જા છે જે દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે. અને જ્યારે તું તારા આત્મવિશ્વાસ સાથે ઊભો રહે છે ત્યારે નકારાત્મક લોકો પોતે જ દૂર થવા લાગે છે. હવે તારે એક વધુ સત્ય સમજવું પડશે. દુનિયામાં દરેકને ખુશ રાખવું શક્ય નથી. કેટલાક લોકો હંમેશા તારાથી નારાજ રહેશે. કેટલાક લોકો હંમેશા તારી આલોચના કરશે અને કેટલાક લોકો તારી સફળતાથી ઈર્ષ્યા કરતા રહેશે. પરંતુ આનો અર્થ એ નથી કે તું તારા માર્ગથી હટી જાય. તારો માર્ગ તારા સપનાઓ તરફ જાય છે અને તે માર્ગ પર તારે મજબૂતીથી ચાલતા રહેવું છે. હવે એક પળ માટે તારા જીવનના છેલ્લા કેટલાક વર્ષોને યાદ કર. તું કેટલા સંઘર્ષ જોયા, કેટલી વખત તું પડ્યો, કેટલી વખત તું હાર માનવાનું વિચાર્યું, પરંતુ તેમ છતાં તું આજે અહીં ઊભો છે. આનો અર્થ છે કે તારી અંદર લડવાની તાકાત છે અને તે જ તાકાત તારી સૌથી મોટી ઢાલ છે. હવે તારા જીવનનો એક નવો દોર શરૂ થવા જઈ રહ્યો છે. એક એવો દોર જ્યાં તું ધીમે ધીમે તારી આસપાસના લોકોને સારી રીતે સમજવા લાગશે, જ્યાં તું તારી ઉર્જાને સાચી દિશામાં વાપરવા લાગશે, જ્યાં તું તે લોકો સાથે અંતર બનાવી લેશે જે તારા મનને કમજોર કરે છે. અને જેમ જેમ તારી સમજ વધશે, તારું જીવન ધીમે ધીમે શાંત અને સંતુલિત થવા લાગશે. કારણ કે જ્યારે માણસ તેના જીવનમાંથી નકારાત્મક ઉર્જા હટાવે છે ત્યારે તેની સમક્ષ નવા અવસર ખુલવા લાગે છે અને તે જ અવસર તારા જીવનની દિશા બદલી શકે છે. આજે તારી માતા કાળી તને આ જ સંદેશ આપવા આવી હતી કે તું ડરમાં જીવવાનું બંધ કર, સજાગ રહે પરંતુ ભયભીત ન થઈશ. સત્યને ઓળખ પરંતુ નફરતને તારા હૃદયમાં જગ્યા ન આપ, કારણ કે નફરત માણસને અંદરથી કમજોર કરી દે છે. તારે માત્ર તારા રસ્તા પર ધ્યાન આપવું છે, તારી મહેનત પર વિશ્વાસ રાખવો છે અને આ યાદ રાખવું છે કે જે માણસ સાચા દિલથી પ્રયાસ કરે છે તેને એક દિવસ સફળતા જરૂર મળે છે. આજની આ વાણી અહીં સમાપ્ત થાય છે, પરંતુ તેનો સંદેશ તારા જીવનમાં લાંબા સમય સુધી ગુંજતો રહેશે. જ્યારે પણ તને લાગે કે તારી આસપાસના લોકો તને સમજી નથી શકતા, ત્યારે આ યાદ કર કે તું એકલો નથી. તારી મહેનત, તારો ધીરજ અને તારી સાચાઈ તારી સૌથી મોટી તાકાત છે અને તે જ તાકાત તને આગળ વધારતી રહેશે. જો તારા હૃદયમાં મહાકાળી માટે સાચી શ્રદ્ધા છે તો કોમેન્ટમાં લખ જય મહાકાળી અને આવા જ દિવ્ય અને શક્તિશાળી સંદેશો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય મહાકાળી.